હાશ માઈન કામ પડ્યું. હું ઓલા દીપાના ઘરે જાતી હતી, પણ દીપો ઘરે હશે કે વાડીએ હશે કાંઈ ખબર નથી પડતી. એ તો હાલી જાવ. હું તો પાંચ ગેર વાળી ગાડી લઈ આવ્યો. હું તો પાંચ ગેર વાળી ગાડી લઈ આવ્યો. હું તો ગાડી લાવ્યો 5 ગેર વાળી હોન્ડા નું શાઇન. હવે તો આ ગાડી લઈને છે ને બધે રખડવા વયો જાય ભાઈ બનો ને લે હું જાઉં. નહીં પેલા છે ને કોક કુંવારી કન્યા ગોતી ના ગાડી ને 5 સાંડલા કરાવું કંકુ ના. આમ નામ રોડે નો ચડાવાય. 5 સાંડલા કરાવીને પછી આ ગાડી રોડે ચડાવીશ, પછી બધે રખડીશ ને ફરીશ મજાનો. પણ હું સાંડલા કરાવીશ કોની આગળ? કુંવારી કન્યા મને મળશે ક્યાં જે મારી ગાડીને સાંડલા કરી દે? આ તો ઓલી જમકુ, એને કહું લે મારી ગાડીને સાંડલા કરી દે. ઓય જમકુ ઊભી રે. શું છે? હું તને શું કહું, હું હું છે ને નવી ગાડી લાવ્યો છું, ઈ તે 5 ગેર વાળી. તારે છે ને મારું કામ કરવાનું છે. શું? તારે છે ને મારી ગાડીમાં છે ને માતાજીના નામના 5 સાંડલા કરી દે ને તો ઈ ગાડી હું રોડે ચડાવે. જાણે ગાડી નવાઈની નું આવી હોય એમ કરે છે. હું તારા ગાડીના ચાંદલા કરી દઉં, એમાં મારો શું ફાયદો? એલા બાપા કેતો ખરા, પણ તારે હું જોવે? હારું તે હું કહું એમ પાછો કરીશ ને? વાંધો નહીં, તો હું જા કહું ન્યા તારે ફરવા લઈ જવાની છે. એ હારું લે, વાંધો નહીં. હાલ હવે સાંડલા કરી દે તો ક્યાંક જાવી હવે. હાલ હાલ. જો આ મારી નવી ગાડી. જાઓ કાસ તો જો લે, હું થાળી લેતો હા, હું. લેતાય વાત કંકુ ને શ્રીફળ ને બધું એમાં છે. લે આ થાળી ને આ શ્રીફળ. ક્યાં? लेकिन एक सेकंड એ પણ આમ નો હોય. આ તું શું કેતી કોઈ કંકુ ઓગાળે કાય? પણ એલા આમ જો આ તારું બાપ ફૂકાઈ ગયું કંકુ. બહુ કરી. એ હારું વાંધો નહીં, હવે શ્રીફળ તો વધેર. એ ન્યા ની ન્યા નો હોય, મોરો નવો છે હજી. આમ સિપર ઉપર હોય સિપર. વાંધો ને પકડ થાળી. અરે યાર ઘરે થી આવ્યો પણ પેલાની સાવી લાવવાનો ભાવ ભૂલી જ ગયો. એક કામ કરો, ઘરે થી હું સાવી લેવા. નાળિયેર એ બાડી નાવ. એલી એ આમ શ્રીફળ નો વધેરાય. આમ જો તો ખરી ઠેઠ ક્યાં જઈને શ્રીફળ પડ્યું. કોણ છે આ? લાઈટ કોને કાઢી? કોકનો તોલો ફૂટી ગયો લાગે. હાલ હવે હાલ ન્યા જઈને જોવો તો હાલ. હા તું જાઉં આવું. હાલ જલ્દી હાલ. હા. તારીમાં નાળિયેર ઠોક્યો. અહીંયા આવો તમે. હેલો એ ક્યાં ગયા? નાળિયેર કોઈ ઘા કર્યું? આને મારા હાથમાં તો આરતી થાળી છે. તમે કઈક જોઈને તો નાળિયેર ઘા કરતા, તમે નાળિયેર નું કરતા હા હું? એ નવી ગાડી લીધી ને આ ઢોબા જીવીને મેં મુહૂર્ત કરવા હાટુ બોલાવી. મેં કીધું 5 સાંડલા કરી દે ને તો રોડે ગાડી કાઢવી એમ. એમ ને નાળિયેર તમારે મુહૂર્ત કરવું તો કોકને શું કે હેઠે પાણા ઉપર પડે, કોકની છાતી પર પડે નાળિયેર. આને છે ને નાળિયેર નો ઘા પાણા ઉપર જ કર્યો તો, પણ ઈ પાણા ઉપરથી નાળિયેર ઉડીને સીધું આવ્યું તારી છાતી ઉપર. નાળિયેર તો ઠીક, હવે ગાડી આખો ને રોડે ધ્યાનથી આવજો, નહીતર કોકને એને ભટકાડશો ને તો કોકને હાથ પગ ભાંગશો. હવે ભાઈ ના ગાડી તો મેં લીધી હું થાકી ને, પણ આ ઢોબા જીવી હવે જો ને હવે ડોબી નથી કરવું, આને મારવી. આ નકરો બોલ કરે છે આમ જો. બોલે છે તો બહુ હો. એથી ભાગ આપવો પડશે લાગે. હા લાઈ થાળી. છાતી ઉપર વાગ્યું છે, કઈ બોમ્બ નથી વાગ્યો તારી છાતી ઉપર. હા તે બોમ્બ ફાટ્યો હોય ઈ રીતે વડકા નાખે છો તો. હવે છે ને કેવું વાગે? આમ કર. જલે હવે આમ જો જો આમો કેળો છે, દોડા મર જા જલ્દી. એ હા મારી વાળી નો ક્યાં થાશો? ઈ મારું ખાડું તે અહીંયા ઘા કરી દીધું. હાલ મારી કઈ મોજડી પડી છે. એ પાછું ખાડું ઘા કાય. આવી ગયું. હાય છાતીમાં શ્રીફળ માર્યું અને ઉપરથી મારે માર્યો. કાં તો એને ગાડી નહીં, કાં તો એ બે નહીં. જો કાંઈક કરું આગળ જોતું. પેલા ક્યાં લઈ જાશો? એ તું બેઠી રે ને, મૂંગી ની માર તને હું ફેરવું છું ને. ફેરવું છું. અમે દુકાન છે, હાલ ભાત ખાવા લઈ જા.
એ દુકાન તો અહીંયા 50 છે. આપણે ભાગની બોલી નહોતી થઈ, ખાલી ફેરવાની જ બોલી થઈ હતી. ભાગ ખાવો હોય ને તો તારા પૈસાનો ખાજે. આ ઠીકણા ભીંડા સેવો 10 રૂપિયાનું બબલું લઈને જ દેતો. બકબક કરતી નહીં. આ મને આમ ગાડી આંખમાં ધ્યાન રાખવા દે ને કે કોક બિચારો મરી જાય આડો આવશે તો. તને ગાડીનું મુહૂર્ત કરી દીધું ત્યાં સુધી જ તે. એ હું ભીંડા જેવો છું ને તો આવી હું લેવા મારી યારે હે તું? ઉતાર ઊભું રાખ ગાડું. ઊભું રાખ. તારે તે હું તારે પણ હવે ચાંદલા બોઈ નહીં ગયા એ ભૂઈ એ. નાખે ને. તને કઈ શરમ નો કાઢો છે? નવી ગાડીમાં કરેલા ચાંદલા બોઈ નહીં ગયા હે? હા મેં તને બોલી કરી દે તું મને ફરવા લઈ જાશે તો અહીંયા ગાયોના પોદળાના ઉકડામાં લઈને ભઈ આવ્યો. મને ગાર્ડનમાં ફરવા જાવું છે. તે ખાલી ફરવા જવાનું જ કીધું તું. તે એમ થોડું કીધું તું કે મારે ગાર્ડનમાં ફરવા જવું છે. હવે વાહે તે આવી બધી રોનું કાઢે છે. હું કઈ નવરી નો છું કઈ? ફરવા લઈ જા. બે ગાડીમાં બે કોઈ કીધું છે ચાંદલા નો કરે એવો તો સારું હતું. કોક બીજા કને કરે એવો તો સારું હતું. હવે કઈ બોલતી નહીં. મૂંગી બેઠજે ગાડી ઉપર. મારું મગજ ઠેકાણે નથી. આ ખાઓ ભાગ કઈ મફત મળે કઈ? હા તે તને બોલી જ કરી હતી ને. કઈ બોલતી નહીં. મૂંગી બેઠ કીધું તું તો મરી ગયો ઓલો. મરી ન ગયો. કોને નો છે? એ મોટા ભાઈ વાગ્યું તો નથી ને? વાગ્યું નથી ને મોટા ભાઈ? ચલો કો મોટા ભાઈ ના. ઓય બાપા ભાગોલે ક્યાં ખાલી કરે? કાકી ટલ કટકા કરી નાખ્યા. કા તો ન દેખાતા. આ ગુકે ગયો મને. તું ઢોકા છો? અલા ધમકુડીને કાકી લઈ લાવ્યો લા. એના લીધે તો ગાડી ભટકાણી ક્યારની બગ 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 કરે છે. મારું માથું વાગી. આને કાંઈક સમજાવો ને. ભા ખાવો ના ખાવો. ઓય ગોર દાદા આમ પાછળ જોવો તો. આમ અલ્લા પણ ઓલું તળાવ દેખાય. એ આ તો જમકોડી ને રાહુલ્યો કોકની હારે બાધે એવું લાગે મારે હાર એ મને કે ફરવા લઈ જા. ઈ બાધે છે ને ગાડી સાઈડમાં પડી છે. કામ કરું હે ને એને તો પછી જો લઈશ એની ગાડી લઈને વયો જાવ. ચાલ પણ ગુણા મેં ગાડી ઉપર ફેરવવાની વાત કરી હતી. ગાર્ડન માં બગીચે લઈ જવાની વાત નહોતી કરી. તળાવે જવાની વાત નહોતી થઈ. એની પાસે ઉકળો છે. હા ન્યા લઈ ગયો. અલા તારે કે ક્યાં કરવા જરૂર હતી? ઓહો અને પાછું એની ગાડીનું મુહૂર્ત કરાવરાયું. મને કે તું કે ને. મારે ખાલી ફરવા જવાની જ વાત નથી કે ગાર્ડન માં લઈ જવાની થોડી વાત પણ હતી. હું તને હું કહું ન્યા ઓલા ગાડી ઉપર ફરવા જવાની વાત થઈ હતી. એને સોપોટ નહોતી કરી. હવે જો ગાડી લઈને વયો જાવ. મને માર્યો છો કા? આવો આવો તારો બાપ ગાડી લઈ જાય છે. ઊભી નો દીપા મારી નવી ગાડી છે. હજી હપ્તે બાકી છે. હજી એકે હપ્તો નથી કર્યો. હજી હવારે જ લાવ્યો. ગાડી તો દેતો જા. ગાડી તો ભલે કરવા ટાટિયાનો વિચાર.